વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ, પાઠ નંબર 7 વ્યાપાર. પ્રાચીન સમયથી આજના સમય સુધી વ્યાપાર થતો આવ્યો છે. વસ્તુના બદલામાં વસ્તુ આપવી અત્યારના સમયમાં આધુનિક ટેકનોલોજીને કારણે પૈસા આપી અને ખરીદી કરવી, એટલે કે આપણે એને રૂપિયા આપીએ છીએ, એ આપણે વસ્તુ આપે છે, અને વ્યાપાર કહેવાય. વ્યાપાર પ્રકરણ 3 અને પ્રકરણ 4માં દ્વિતીયક પ્રવૃત્તિઓ અને તૃતીયક પ્રવૃત્તિઓમાં આપણે વ્યાપાર વિશે જાણકારી મેળવેલી છે. તમે જાણો છો કે વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ-લેને વ્યાપાર કહે છે. વિશ્વમાં ભૂપૃષ્ઠ, આબોહવા, કુદરતી વનસ્પતિ, ખનિજ સંપત્તિ વગેરેમાં પ્રાદેશિક ભિન્નતા છે. પ્રકરણ 3 અને 4 એમાં દ્વિતીય તૃતીયક પ્રવૃત્તિઓની ચર્ચા કરી. તમે જાણો છો કે જે સ્વૈચ્છિક વસ્તુઓ આપ-લે કરવી કે વ્યાપાર કરવો, દરેક દેશ, દરેક રાજ્યને દરેક સરખું ભૂપૃષ્ઠ નથી. આબોહવા, કુદરતી વનસ્પતિ, ખનિજ સંપત્તિ સમપ્રમાણમાં સરખા ભાગે મળેલું નથી. ક્યાંક વધુ છે, ક્યાંક ઓછું છે, એટલે કે એની ભિન્નતા પણ જોવા મળે છે. આ પ્રાકૃતિક ભિન્નતાઓને પરિણામે જે તે પ્રદેશમાં ઉત્પાદિત ખેત પેદાશો અને ઔદ્યોગિક ચીજવસ્તુઓમાં વૈવિધ્ય જોવા મળે છે. જુદા જુદા દેશોની ચીજવસ્તુઓની અને સેવાઓની જરૂરિયાત જુદી જુદી હોય છે. પ્રાકૃતિક ભિન્નતા કુદરત નિર્મિત મળેલી વસ્તુ અને ખેત આધારિત મળેલી પેદાશ અને ઉદ્યોગ આધારિત મળેલું પેદાશ, આમાં વૈવિધ્ય હોય, જુદાપણું હોય. દરેક વસ્તુનું ઉત્પાદન કરી શકતો નથી. એટલે આ વૈવિધ્ય સભરમાં જુદા જુદા દેશોની જુદી જુદી જરૂરિયાત હોય, જુદી જુદી સેવાની જરૂરિયાત જુદી જુદી હોય. દરેક દેશની, દરેક રાજ્યની કે દરેક પ્રદેશની જરૂરિયાત એક સરખી પણ રહેતી નથી. સિઝનેબલ, ઋતુ પ્રમાણે પણ અમુક જરૂરિયાત અને અમુક વિસ્તારોના ખોરાક પ્રમાણે જરૂરિયાત જુદી જુદી હોય છે. જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓની આપ-લે જુદા જુદા દેશોની વચ્ચે થાય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. દેશની અંદર થતી સેવા અને ચીજવસ્તુની આપ-લેને આંતરિક વ્યાપાર કહે છે. ચીજવસ્તુઓની અને સેવાઓની જે આપ-લે થાય જુદા જુદા દેશો વચ્ચે, એને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહેવામાં આવે છે. અને દેશ વચ્ચે જે થાય છે વેપાર, બે રાજ્યો વચ્ચે, એને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વેપારનો ઇતિહાસ. પ્રાચીન સમયમાં લાંબા અંતર સુધી વસ્તુનું પરિવહન સલામત નહોતું. તેથી મહદ અંશે વ્યાપાર સ્થાનિક બજારો પૂરતો સીમિત હતો. લોકો મૂળભૂત જરૂરિયાત, ખોરાક અને વસ્ત્રો માટે ખર્ચ કરતા હતા. આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતી. પ્રાચીન સમય એટલે કે લાંબા અંતર સુધી વસ્તુઓનું પરિવહન નહોતું. પ્રાચીન સમયમાં વાહન વ્યવહાર હતો નહીં, જેને કારણે આદિમ સમાજમાં વ્યાપારનું પ્રારંભિક સ્વરૂપ વિનિમય વ્યવસ્થા હતી, જેમાં વસ્તુનું પ્રત્યક્ષ આપ-લે કરવામાં આવતી હતી. આજે પણ ભારતના કેટલાક અંતરિયાળ વિસ્તારમાં જરૂરિયાત મુજબની વસ્તુની આપ-લે થાય છે. ગુવાહાટીથી 32 કિમી દૂર જાગી રોડ પાસે જોનબિલ ખાતે મેળો ભરાય છે, જ્યાં વિનિમય વ્યવસ્થા આજે પણ પ્રવર્તે છે. અહીં ત્યાંના નિવાસીઓ પોતાની વસ્તુની જરૂરિયાત મુજબ આદાન પ્રદાન કરે છે. વસ્તુની આપ-લે અંતરિયાળ વિસ્તાર હોય, અને ઉદાહરણ સ્વરૂપે ગુવાહાટીમાં 32 કિમી દૂર જાગી રોડ પાસે એક અંતરિયાળ વિસ્તારોમાં
જોન બિલ ખાતે એક મેળો ભરાય છે અને વિનિમયની વ્યવસ્થાથી આજે પણ વસ્તુના બદલામાં વસ્તુ પ્રવર્તે છે. એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ આપવી અને ત્યાંની નિવાસીઓ પોતાની જરૂરિયાત મુજબ એના વસ્તુનું આદાન પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય વેપારનો ચીજવસ્તુઓ આપલે ઉપરાંત જુદી જુદી સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ફાળો છે. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વ્યાપારની પરંપરા ઘણી જૂની છે. ભારતીય, ચીનાઓ, આરબ, રોમન, યુરોપિયન પ્રજાનો વૈશ્વિક વ્યાપાર સંબંધને વિકસાવવામાં મહત્વનો ફાળો છે. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્ય થઈને પસાર થતા માર્ગને રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવતો. આ માર્ગ પરથી પસાર થતા કારવા રેશમ, લોખંડનો સામાન, તેજાનો વગેરેનો વ્યાપાર કરતા હતા. આંતરરાષ્ટ્રીય વેપાર બીજા દેશ સાથેના વેપારની વસ્તુની આપલે, એમાં સંસ્કૃતિ, કલ્ચર પણ વિકાસનો મહત્વનો ફાળો છે. આપણા બીજા દેશમાં જવાના પ્રવાસ ટૂરે તો ત્યાંની કલ્ચર, સંસ્કૃતિનો ખ્યાલ પણ મેળવશું, ત્યાંની વેપારની પરંપરાઓ પણ જાણશું. પરંતુ જુદા જુદા દેશની પરંપરા જુદી હોય અને પ્રાચીન સમયની વિશ્વની ઘણી બધી જૂની પણ છે. ચીન, અરબ, રોમન, યુરોપિયન પ્રજાના આ વ્યાપારી સંબંધો વિકસાવવામાં એક મહત્વનો ફાળો પણ છે અને ઘણા વિશ્વના એવા દેશો જોડાયેલા છે. એશિયાના મધ્યમાંથી પસાર થતો આ માર્ગને રેશમ માર્ગ એટલે કે ચીન અને દક્ષિણ પશ્ચિમ વિસ્તાર વચ્ચે રેશમ માર્ગ તરીકે ઓળખાય છે. નકશામાં પણ તમે જોઈ શકો છો. અને આ માર્ગ કારવા કાફલો એટલે કે સમૂહ ત્યાંથી પસાર થતો. નકશાની અંદર પેસિફિકથી યુરોપ સુધી બતાવેલું છે. કોઈપણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મહદઅંશે તે દેશના અન્ય દેશો સાથે આર્થિક સંબંધના સ્વરૂપ પર રહેલો છે. આંતરરાષ્ટ્રીય વેપારને તે દેશના વિકાસ માટે ચાલક બળ ગણવામાં આવે છે. કોઈપણ દેશની આર્થિક સ્થિતિનો આધાર જે તે દેશની આર્થિક સંબંધ ઉપર હોય છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વિકાસનું એક ચાલક બળ જે તે દેશના આર્થિક સ્થિતિ ઉપર રહેલું છે. ઉત્પાદન થશે તો જ નિકાસ થવાની, બાકી નિકાસ કરી શકવાનો નથી. આંતરરાષ્ટ્રીય વેપારનું કદ અને તેનું બંધારણ તેમજ વ્યાપારની શરતો દેશના આર્થિક વિકાસના વ્યાપ અને સ્વરૂપને અસર કરે છે. વિવિધ દેશોના આર્થિક ઇતિહાસ દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય વેપાર તેમના આર્થિક વિકાસને નોંધપાત્ર અસર કરે છે. આંતરરાષ્ટ્રીય કદ, તેનું બંધારણ અથવા તો એની વ્યાપારની શરતો બતાવી છે. એટલે કે વિકાસ, એનો વ્યાપ, એમનું સ્વરૂપ. કોઈપણ દેશનો ઇતિહાસ એની આર્થિક ઇતિહાસ દર્શાવે છે. એટલે એનો ખ્યાલ પણ આવી જાય કે એનો વિકાસની અસર કેવી હશે. આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત અને નિકાસ બંનેનું મહત્ત્વ છે. આયાત દ્વારા કાચો માલ, ટેકનિકલ જાણકારી, ઉપકરણો, યંત્ર સામગ્રી વગેરે મેળવી શકાય છે. આ વસ્તુઓ દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. દેશના સંસાધનો અને આયાતી ચીજવસ્તુઓ, કાચો માલ, ટેકનિકલ જાણકારીનો ઉપયોગ કરીને નવનિર્મિત ચીજવસ્તુઓ અને સેવાઓનો નિકાસ કરવામાં આવે છે. આર્થિક વિકાસની દ્રષ્ટિએ એનું મહત્ત્વ જે તે દેશની નિકાસ અને આયાત બંને ઉપર છે. એટલે કે એનું સંતુલન છે. પછી ટેકનિકલ હોય, કાચો માલ હોય, યંત્ર હોય, ઉપકરણો હોય, આ વસ્તુની આપલે કરવામાં આવે છે. અને સંશોધન આધારિત ચીજવસ્તુ કે કાચો માલ, ટેકનિકલની જાણકારી, આ બધી જ બાબતો કે સેવાઓ પ્રાપ્ત કરી શકાય છે. વ્યાપારની જરૂરિયાત, કોઈપણ પ્રદેશની સેવાઓ અને ચીજવસ્તુની જરૂરિયાતમાંથી વેપાર ઉદ્ભવે છે. વેપારનું અસ્તિત્વ ઉત્પાદનના વિશિષ્ટકરણ પર અવલંબે છે. કોઈપણ દેશ
વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વિશિષ્ટકરણની પ્રક્રિયાને અપનાવે તો તેનાથી પરસ્પર બંને દેશોને લાભ થઈ શકે છે. કોઈ પણ દેશ, કોઈ પણ સેવા કે ચીજ વસ્તુ જરૂરિયાત એનું અસ્તિત્વ, એનું ઉત્પાદન વિશિષ્ટકરણ ઉપર અવલંબે છે. કઈ એમાં કૌશલ્ય, એના સ્કિલ છે, એ સ્કિલ પ્રમાણે વસ્તુની કિંમત હોય અને કિંમત પ્રમાણે જ એ સેવા કે એની પ્રક્રિયાને કોઈ પણ દેશ છે એ અપનાવવાનો છે અને અપનાવવાની સાથે એ દેશને ફાયદો પણ થવાનો છે. આપણે ખ્યાલ છે કે આપણે ચીનની ઘણી બધી મોબાઈલ એપ્સ વાપરતા, એની ઘણી બધી આર્થિક કમાણી થતી. આપણે બધી જ આપણા ભારત સરકારે બંધ કરાવી દેવામાં આવી, તો એને જે આવક છે એ બંધ થઈ ગઈ છે. પરંતુ એટલી બધી ટેકનિકલ હતી એ એપ્સની અંદર કે ભારત પાસે નથી. ભલે હવે આવશે, સમય લાગશે, પરંતુ એવી જ આવશે, પરંતુ એનું અનુકરણ થશે. વર્તમાન યુગમાં વ્યાપાર એ વિશ્વની આર્થિક સંગઠનનો આધાર છે. કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર મહદઅંશે છે તે દેશના વિકાસ માટેનું ચાલક બળ ગણવામાં આવે છે. આર્થિક વિકાસની દ્રષ્ટિએ આયાત અને નિકાસ બંનેનું મહત્વ છે. જરૂરી કાચો માલ, ટેકનિકલ જાણકારી, ઉપકરણો, યંત્ર સામગ્રી વગેરેને આયાત કરવામાં આવે છે. આયાતનો ઉપયોગ કરી નિર્મિત ચીજવસ્તુઓની અને સેવાઓની નિકાસ કરવામાં આવે છે. આમ દેશના વિકાસમાં આયાત નિકાસ બંનેનું મહત્વ છે. વર્તમાન યુગમાં કોઈ પણ દેશનો વિકાસ એનો આર્થિક વ્યાપાર ઉપર છે અને આર્થિક વિકાસ વિશ્વના દેશો સાથે સંગઠન હશે તો જ વેપાર થશે અને વેપાર થશે તો જ એનો વિકાસ થશે. એટલે વિકાસ એનું ચાલક બળ છે, વેપારી. આમ આર્થિક દ્રષ્ટિએ એ આયાત નિકાસનું મહત્ત્વ છે. ટેકનિકલ જાણકારી હોય, જુદા જુદા ઉપકરણોનો ઉપયોગ, યંત્ર વગેરે વસ્તુની આવી જાણકારી આપલે અને આયાત નિકાસ ઉપર આધારિત સેવાઓથી કોઈ પણ દેશ આયાત નિકાસનું પાછું મહત્ત્વનું બને છે.